હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. જો આપણે ફોર્મ ભરવાનું ચાલુ થયું ત્યારે જ કીધું હતું કે રજિસ્ટર તમે તમારા ફોનમાંથી કરજો અને પાસવર્ડ લખી લેજો. તો હવે તમે રજિસ્ટર કરી લીધું હોય, પછી લોગિન કર્યું, લોગિન કરીને તમે ફોર્મ ભરી લીધું હોય, પછી એની પ્રિન્ટ કાઢીને તમે જિલ્લા સ્વીકાર કેન્દ્રએ જમા કરાવી દીધી હોય, બરાબર. અને પછી તમારે કઈ રીતે જોવું કે તમારી એપ્લિકેશન જમા થઈ છે કે નહીં, તો તમને ફોનમાં કીધું જ તું પાસવર્ડ યાદ રાખજો. તો અહીંયા તમારે ડિટેલ ભરી ટેટ1ના નંબરને બધું અને લોગિન કરી લેવાનું છે. લોગિન કરી લેશો એટલે આ રીતનું ખુલી જશે. એમાં તમે નીચે જવો, ફોર્મ ફિલઅપ અને ફોર્મ વેરીફાઈ એન્ડ અપ્રુવલ, તમે ત્યાં ફોર્મ જમા કરાવ્યું છે એટલે તમને તમે ફી ભરી છે 100 રૂપિયા કે 200 રૂપિયા, એટલે તમને પોસ આપી છે ત્યાંથી અપ્રુવલની. તો તમારું ફોર્મ જમા સ્વીકાર કેન્દ્રમાં થઈ ગયું છે, અપ્રુવલ પણ થઈ ગયું છે. આવી રીતનું તમારે તમારા મોબાઈલમાંથી લોગિન કરીને ચેક કરી લેવું, પછી વાર લોગિન કર્યા કરવું નહીં. તો હવે ચિંતા કરતા નહીં, એકવાર અપ્રુવલ થઈ ગયું એટલે તમારું ફોર્મ જમા થઈ ગયું છે. તો કે રાધે રાધે.